આમ ગાડી નહીં આંકવાની, આ ગાડી એક બેકાર ગાડી કી કહેવાય. બોલો ભાઈ, આ સિરિયસલી હો ત્યાં તો ભાઈ કસલ કે થીમાં બોલ કાળો થઈ ગયા તો કાળી વાતનો ઉપરથી વધારે કાળો થઈ ગયો સિરિયસલી. ચા બધી મસ્ત મજાની જુઓ, બોસ્ટન ટી કામરેજ ચોકડી. આજે આપણે લઈ નીકળશે કૌશલની આરસી લઈને જાવી છીએ આનો વિડીયો શૂટ કરવા માટે. આપણે જવું છે હાઈવે ઉપર, એટલે મિરર ખોલ નાખવા જરૂરી છે, કેમ કે પછી દેખાય નહીં એમાં ગાડીઓ કઈ આવે છે એ. ચાલો ચાલો ભાગીએ ફટાફટ. તમને કહું કેવા જવું છે અત્યારે. આજે છે તડકો બહુ કોઈતરા પાડ નાખે એવો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વિપુલ બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ વિડીયો શૂટ માટે, મતલબ મારો ફ્રેન્ડ કૌશલ છે એના ફોનના રિવ્યૂ કરવા માટે. તો ઉંબેર સાથે જાવીશું, ઉંબેર ગાર્ડન છે ત્યાં જવું છે. તો વિચારી આવે ત્યાંથી ખબર નહીં આવે ગાર્ડન ખુલ્લું છે કે બંધ છે, કાંઈ આઈડિયા છે નહીં, પણ જઈએ એકવાર કાળા તડકાડા. આમ જોઉં ને આજે બહુ દિવસ પછી હું હાઈવે પર નીકળું છું બાઇક લઈને, એ પણ વિધાઉટ ગ્લવ્સ વગર નીકળું છું હાઈવે ઉપર બાઇક લઈને. બહુ ટાઈમ થઈ ગયો, બહુ દિવસો થઈ ગયા આજે. મજા આવે છે હાંકવાની હાઈવે ઉપર. તો ખેંચી આપણી આરસીને લગાવીને હાય 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 BS3 છે હો કૌશલની આરસી કૌશલની છે, વ્હાઇટ કલરની. આ વ્હાઇટ છે એ કૌશલની છે, બ્લેક છે એ મારી છે. બસ બે ગાડી હું આપું છું. કૌશલ ગાડી ઓછી હાકે કેમ કે એના બાઇકનો શોખ આવો ઓછો છે, આપને શોખ વધારે છે બાઇકનો, સમજી ગયા એટલે. હા બરાબર, મારો હોર્ન માર્યા કરે. હાઈવે પર આપણી ગાડી 80-85 હાલે, બાકી કંઈક આમ લાગે છે ગાડી 80-85 હાલતી હોય એવું આમ ફીલ જ ન થાય. ગાડી આપણી 80-85 હાલતી હોય એવી. આમ ગાડી નહીં આંકવાની, આ ગાડી એક બેકાર ગાડી કી કહેવાય, સમજી ગયા. આમાં હાલતા ડોફા જેવો છોકરી પાછળ બેહાડીને હાઈવે પર હેલ્મેટ જ પહેલી ગાડી રમાવે છે. એટલે મારો કાંઈ ગાડી એક પણ હેલ્મેટ પહેરીને ગાડી તું ગમે નાખીથી મને કાંઈ ફરક ન પડે, પણ હેલ્મેટ પહેલે એટલે તારી માટે સારું ગમે. હું લીવર આપીને તું ક્યાંય જાય ખબર છે. ભલે આપણે બે બ્રાન્ડ એક જ છે KTM હોય છે. આપણે વાં છે કૌશલ્યો, અહીં મારી વાં ફાટે એટલે મારે બહુ ગાડી ભગાવાય નહીં, સાચું કહું તો. અને બહુ ફાટે સિરિયસલી, ખબર નહીં યાર કેમ. તમને કહું હાઈવેનો આ લાઈન છે એ લાઈન ફોર વ્હીલ વાળવાની છે. આ લાઈનમાં ટ્રકવાળા ગયા તો ચાલાન ફાટશે સારી પેટનો. એટલે આપણી માટે સારી લાઈન કહેવાય આ પેલી લાઈન. ડ્રાઈવર શીખાવ લાગે છે, મન ફવા અહીંયા ગમદન ખાલી દઈ છે. હા ટ્રક ફટકાણો હોય. હવે આ બોડીઓ જવાય બરાબર. હનુમાન મંદિર નથી એ તો કૌશલ્ય ફાટે છે. કૌશલ્ય બહુ બીક લાગે સિરિયસલી મારી વાં આવ્યો અને ચાલો બરી ઉભા. I am sorry, Babu. ઓદા આવે સારી પેટના આંટી બધા સામું જોવે છે. વાહ વાહ, પાર્કિંગ આગળ છે તો કાંઈ નહીં, પાર્કિંગ આપણે આગળ કરી લઈશું મસ્ત. બતક તો આપણે તમને ચાર લે પણ ગાડી તમે ઠેઠ અંદર લઈ જવા દે છે બરાબર. હા તમને કહી દઉં, તમે કદાચ ઉબેર કરી લઈને આવો ને ગેટ પાસે કાકા તમે પૈસા લે, ગાડી તમને ઠેઠ લઈ જવા દે અંદર. એટલે બાઇક મૂકવાનું તમે ટેન્શન ના લેતા, મન ફાવે એવા ફોટા પાડી શકશો અહીંયા બરાબર. નવા ફોટા પાડી શકશો અહીંયા પાડવા હોય ને તો તમારે. જો કપલ બહુ બધા છે અહીંયા, પ્લસ બાઇક પાર્કિંગ અહીંયા જ છે. આ પીપી કરવાનું છે. હે હા ના પીપી કરવાનું અહીંયા છે. તમને નાસ્તો મળી જાય મસ્ત મજાનો, ભેલ પૂરી પકોડી મોસ્ટ ઓફ રાઇડરની ફેવરેટ બાઇક ડ્યુક અને R15 બે અહીંયા પડી છે. બેતરા 2016થી માંડીને 2020 લગીની આ પોપ્યુલર બાઇક હતી, હજી છે. હા આગળ કેટલા 2017ની ગાડી છે તો એ તો 2016થી માંડીને 2020 લગીને ગાડીને જદ્દી નાખી. એમાં પાપાની પરી બનાવે અને લાલ કરે ને પીળી કરે ને કેસરી કરે ને એવી કરે. તો આ ગાડી કૌશલ પર 2016 વખતની છે. કબૂતર કહેવાય, એટલે કપલ ને કબૂતર કહેવાય. ગુટર ગુ કરે આવું, આ કબૂતર ગુટર ગુ નું કરે, આ એમ કરે. ડ્યુક લુકમાં સારી છે પણ અવાજ ખાઈ ગઈ છે. હા આ કદાચ આપણે છપરી હોય તો કદાચ એક્ઝોસ્ટ નાખે
બાકી તો નહીં, બાકી હાલે લે. બાકી છપરી છે તો એક દિવસ નાખશે જ તે. એ તમે કહી દો કયું ખબર, એસસી પ્રોજેક્ટનું. એ તમે કાપોદરામાં કંટાળી ગયા હોય ઘોંઘાટથી તો અહીંયા આવો હાવ શાંતિ એની માને. આટલો જ આમ દેખાડો નહીં. અત્યારે ખાલી હું જ બોલું છું, બીજું કોઈ બોલતું નથી. એટલે છે ને મસ્ત ગાર્ડન જો. તો આપણે અત્યારે અહીંયા R15 દેખાણી છે, પણ આ ભાઈને લગભગ ઈચ્છા હતી સુપર બાઇક બનાવવાની. હું R15 V3 ને R1 બનાવવાની ટ્રાય કરી છે, તો બની શકે એમ છે નહીં. જુઓ તો વિંગલેટ કાઢ નાખી એટલે એ પણ એવું ફીલ થાય કે આપણી ગાડી સુપર બાઇક બની ગઈ. સુપર બાઇક તો અશક્ય જ છે બનાવવાનું. સાચું કહું ને તો તમે તમારી બાઇકમાંથી જે મેન વિંગલેટ કાઢ નાખો એટલે બાઇક તમે ભલે ગમે એટલે સારી લાગે, બાઇક છપરી જ લાગે. બરાબર, ગમે એમ કરો. ઓલા ભાઈ પણ વિંગલેટ કાઢ નાખી છે, ખાલી ટેલ ટાઈડી છે એટલે તે આમાં ટેલ ટાઈડી નથી. આ ભાઈ પૂરી ટ્રાય કરી કે હું બાઇક સુપર બાઇક બનાવું, પણ સુપર બાઇકનો શું કહેવાય એસાઈ નથી દેખાતો અહીંયા. બરાબર છે, બીજું કોઈ છે તો નહીં એમ કહો. જય શ્રી રામ. બપોરના કાળા તડકાના મેં આવ્યા દર્શન કરવા માટે. રામ રામ. હાય હાય હાય. હનુમાન દાદાની જય. આ ડુંગરા છે ને, ડુંગરા આમાં પાણી નીકળતું હશે એવું લાગે. એટલે કોના રિયલ પણ નીકળતું હશે એમ પાણી. કાચબો, હાથી ને આ હરણ છે કોઈ ગઈ છે, બાકી મોરી છે જો અહીંયા આમ ડોક થઈ ગઈ છે. આ વેલ જે હું કહેતો હતો ને હનુમાન દાદાની મૂર્તિ છે આમાંથી એમ પગથિયા મસ્ત છે. હનુમાન લઈને હનુમાન દાદાની સેના બેઠી છે મસ્તલી, વાનર સેના જો રહી બે બાજુ, મારતા નહીં અમને. પ્રસ્તુત છે હનુમાન દાદા. ભવનાથ મારો ઉપર બેઠો છે. ઓહો હો હો, જય ભવનાથ. તો ખરી બધાની ઉપર મારો ભવનાથ બેઠો છે. જો બાકી અહીંયા કંઈક આવો વ્યૂ છે. અહીંયા ગણપતિ દાદા છે અને અહીંયા કૌશલ જોશી છે. અહીંયા જે રસ્તો છે એટલો જ આવી હું છે નીચે નથી નવું દેખાય શું સિરિયસલી. ટીંગ 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 ટીંગ. હે બસ મને આવા દે કરી. હું પટલી શેરી મરી ગયો છું. કૌશલ ગયા હું આવી છું એની મમ્મીને માથામાં લાગી ગયું. કઈ જો હું અહીંથી બહાર આવ્યો વિચારો. હેલા જય શ્રી રામ. હવે બે કોર તળાવ છે, વચમાં એક મસ્ત ગાર્ડન છે. વાનકોર તળાવ છે, આનકોર તળાવ છે. તો અહીંયા આવું કંઈક ગાર્ડન છે મસ્ત મજાનું. જો બેસવામાં મજા આવશે. અહીંયા જો આજકાલ નાસિક હોય તો કિશન. હવે જાળવાને તો મૂકો હારાઓ RS પથ્થરે ફેરી નાખે, કોતરી કોતરી જ્યાં જવાય ત્યાં કોતરી જ નાખે. લવરિયા તો લવરિયા જ કહે પછી. આવે સુરતના પ્રેમથી બોલાવેલો એક શબ્દ પણ અનેક દુઃખી આત્માને શાંતિ આપી શકે છે. એટલે વધારે પ્રેમથી રહ્યો અને પ્રેમથી વાતો કરો એટલે મજા આવે. હું કેમ કે હું આને પ્રેમથી રહું છું તો એ ક્યાંક દુઃખી થઈ જાય છે, એ 2 નંબરની વાત છે. હવે તો અત્યારે આપણે આવ્યા છીએ ઉંભેલ ગાર્ડન. જોકે જબરજસ્ત છે, સિરિયસલી કહું મજા આવી જાય. એમાંય નાના કાચબા છે મસ્ત મજાના. જો અહીંયા તમે દેખાડું, દેખાય તો એની વાત છે. હું ક્યાંનો કાચબા જોઉં છું તો કે મને કાચબા બહુ ગમે. જેમ કે બધા જાનવર મને ગમે છે, ગમે એ હોય. ઓલું હેલ્મેટ તારે કાકા લાવશે તો લઈ જાય. લવરિયા બહુ બધા છે, જેમ કે લવરિયાની પ્રેમની નિશાની કાઢી જ નાખે. બતાવું તમને જો જોશે લવ એ કે કિસ. તમારા બાપને લવરિયા ખવડાવો ગમે ત્યાં કોતરી જ નાખે. સાંભળવા દે મને હું ફરક પડે. કેટલો મોટો કાચબો છે સિરિયસલી, બહુ મોટો છે, બહુ લવરિયા છે સિરિયસલી. જો જ્યાં તો અહીંયા કસલ કે થીમો બોલ કાળીઓ થઈ ગયા. તો કાળી વાતનો ઉપરથી વધારે કાળીઓ થઈ ગયો સિરિયસલી. પણ લસરપટ્ટીમાં વાંધો એવું છે, લસરપટ્ટી ખાવીને લાંબી વધારે છે ને, લસરપટ્ટી ખાવીને મેથી આવીને નીચે પગીને તો સોલાઈ જાય. હું હિંચકા છે, હિંચકા ઉપર એક તો ફાઇનલી અત્યારે આપણે હવે જઈએ ઘરે. જબરજસ્ત થાક લાગ્યો છે. મસ્ત થોડા બડા ટીવી વેફર ખાવી પછી ઘરે ભાગીએ ફટાફટ. એની ફાઇનલી આપણે જઈએ હવે સીધા ઘરે. બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો આ ગાર્ડનમાં. આ તો આડો દિવસ છે, તહેવાર પર તમે ગમે મતલબ સન્ડે હોય વીકેન્ડ હોય ને જ્યારે તમે આવો ને બહુ પબ્લિક હોય. અત્યારે પબ્લિક છે નહીં. અને સીધા હવે ઘરે. જો મારા ભાઈ, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા. અને હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.